આજે મારી દીકરી દૃષિનો જન્મદિવસ. દૃષિ આજે 4 વર્ષની થઈ, પણ એની ઉંમર તો વધી, પણ સાથે સાથે આજે અમે એક નવો વિચાર પણ વધાર્યો છે કે અહીંયા વૃંદાવન જીવદયા ગૌશાળાની અંદર અંધ, અપંગ, નિરાધાર, અસહાય અને રોડ અકસ્માતમાં ઘવાયેલી તમામ ગાયોની સેવા કરવામાં આવે છે. અને આજે અમે ગાયોને ચારો અર્પણ કર્યો અને ઉજવણી કરી. ચોકલેટ અને કેક તો આપણે રોજ ખાઈએ, એની મીઠાશ તો ટૂંક સમય માટે જ હોય છે, પરંતુ આ મૂંગા જીવોની સેવા કરીએ એની મીઠાશ તો છેક આપણા આત્મા સુધી પહોંચી જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બધી મૂંગી, અંધ, અપંગ, આ જે નાની વાછરડી છે તેને ટ્રક અકસ્માત થયેલો છે, તે જાતે ઊભી પણ નથી થઈ શકતી. પછી અહીંયા બીજી ગાય આવેલી છે. આ ગાયને પણ રોડ અકસ્માતમાં તે પાછળનો પગ છે એ કપાઈ ગયો છે અને આગળના પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું છે. તો આ બધી ગાયોની અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. આપણે છોકરાઓને બર્થડેમાં આપણે ગિફ્ટ આપે, રમકડા આપે એ તો ઠીક, પણ સાથે સાથે આ મૂંગા જીવો છે એની સેવા કે કરાય, એની કરુણા અને દયાના બીજ છે એ અહીંયા રોપાય એવું અહીં લાગી રહ્યું છે. આજે મારી દીકરી દૃષિના જન્મદિવસની ઉજવણી તો ખૂબ સારી રીતે થઈ. સાથે સાથે આવેલા નાના નાના બાળકોમાં દયા, પ્રેમ, કરુણા અને આ મૂંગા જીવ પ્રત્યેની લાગણી, એના બીજની પણ સારી એવી લાગણી થઈ. જય ગૌ માતા.